ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસની ટીમે ઉત્તર પ્રદેશમાંથી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જે કેડેટ ટીમ હતી એ કે સિદ્ધાર્થ એસપી જે સાહેબ છે એની અધ્યક્ષતા બનાવવામાં આવેલી। એની અંદર એક ટીમ જે કે ત્યાં ગઈ, એમાં પીઆઈ પીબી દેસાઈ, પીએસઆઈ બીડી વાઘેલા, પીએસઆઈ મનીષ પટેલ, એએસઆઈ વિરેન્દ્ર સિંહ કેસરીસિંહ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ જીવનભાઈ, હેડ કોન્સ્ટેબલ નીતેશભાઈ વલજીભાઈ, અતુલ મિશ્રા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ખેંગરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સેમાભાઈ। આ બધા અધિકારી કર્મચારીઓના નામ એના માટે લઈ રહ્યો છું કે આ બહુ જ એક મુશ્કેલ ઓપરેશન હતું। અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકોએ પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી અને સામાન્ય દિવસોમાં એવો કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે। આ ઇન્ફોર્મેશનના આધારે ત્યાં યુપી અંબેડકર પોલીસનો સહયોગ લેવામાં આવેલો અને આ ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવેલી અને એ જગ્યાથી આપણે 6 કિલો ટોટલી પ્રિપેર્ડ એમડી, 50 કિલો લગભગ લિક્વિડ મેફેડ્રોન જે કે પ્રોસેસમાં હતો, સાથે સાથે 88 કેજી 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપિયોફિનોલ જે કે હાલમાં 11 માર્ચ 2026ના દિવસે જ એનડીપીએસ ની અંદર કંટ્રોલ સબસ્ટેન્સ તરીકે આની જાહેરાત થઈ છે। એ બેસિકલી એમડીનો એક કી સ્ટેજ મટીરિયલ છે। આ લગભગ 88 કેજી 2 બ્રોમો 4 એમપીપીથી આપણે બીજા લગભગ 30 થી 35 કિલો આસાનીથી એમડી બનાવી શકતા હતા। આવો આ મટીરિયલ છે। એ સિવાય પણ બીજો જે રો મટીરિયલ છે એ 200 કેજી જેટલો અને ત્યાં જેટલી પણ મશીનરી હતી એ ત્યાં સીઝ કરવામાં આવેલી। જે આરોપીઓ છે એ કપિલ દેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ, આ બંનેની પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવેલી। આ ઓપરેશન કાલે અર્લી મોર્નિંગ ત્યાં એક્ઝિક્યુટ કરવામાં આવેલો, પછી એને ત્યાં ઉચિત જે પ્રોસિજર છે આ ફોલો કરીને અહીંયા લઈને આજે કોર્ટમાં રજૂ કર્યા છે અને એના આગળ આપણને 12 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે, જેમાં એની આગળની પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી સાહેબ ચાલુ હતું? આ લગભગ એ જ લોકો મુજબ જે પ્રાઇમરી તપાસ જે થઈ છે એમાં મુજબ એ લોકોએ લગભગ લાસ્ટ 3-4 મહિનાથી ત્યાં કાર્યવાહી કરતા હતા। સપ્લાયનો જે ચેનલ છે, હું આપને કીધું કે આ લોકોનો ચેનલ બહુ જ ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ ઉપર ચાલતો હોય છે, તો આપણને એક છેડો અહીંયા મળી આવેલો, જેના આધારે આપણે એક નાના 4.6 ગ્રામના કેસથી એટલી એવી ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી સુધી પહોંચી શક્યા। હવે આના ફોન્સ વગેરેના એનાલિસિસ કરીને બીજો આનો જે ચેનલ છે, જે જગ્યાથી એ પ્રોક્યોર કરતા હતા રો મટીરિયલ અને જે જગ્યા ઉપર સેલ કરતા હતા, એ બધું બહાર કાઢીશું અને 12 દિવસના રિમાન્ડમાં અમે આગળ આપીશું। એ પણ હું આપને કીધા કે અમને સ્થળથી એ 2 લોકો મળી આવ્યા છે। એ લોકોનો જે અભ્યાસ છે જનરલી 12th પાસ અને 10th પાસ બંને છોકરાઓ છે, તો એને થોડી ઘણી કેમિકલ્સની સમજ છે। હવે આની જોડે કોઈ બીજા જોડાયેલા છે યા એ ફક્ત સેલમાં હતા, એ બધું અમે થોડોક તપાસ કરીને ફોલોઅપમાં આપને કહીશું। બંનેનો પરિચય કેવી રીતે? બંને એકબીજા સાથે પરિચયમાં કેવી રીતે? એ બંને જે છે ગડોપુર ઉત્તર પ્રદેશ સેમ રાજ્યના છે અને એ રીતે એકબીજાને જાણતા હોય છે।